નમસ્કાર ધોરણ 9 ના મારા વાલા વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકતા હશો પાછળ જે પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આવી ગયું છે 2026-27 નું પ્રથમ પરીક્ષાનું અસાઇનમેન્ટ જે છે એ આજે આપણે આ લેક્ચર ની અંદર સેક્શન A જે છે એનો આપણે સોલ્વ કરવાનો છે। તો જો વિદ્યાર્થી મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને આ વિડિયોની લિંક જે છે એ તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો જેથી એને પણ અંગ્રેજી વિષયનું જે છે એ સોલ્યુશન મળી રહે। આપણી ચેનલની અંદર ધોરણ 9 અને 10 ના અસાઇનમેન્ટના જે સોલ્યુશન જે છે એ આખા જે છે એના વિડિયો આપણે અપલોડ કરવાના છે। 2-3 વિડિયો જે છે એ ચેનલની અંદર આવી ગયા છે। જો હજુ સુધી ન જોયા હોય તો એ વિડિયો જોઈ લેજો। ત્યારબાદ આપણે આજે 9 નું અંગ્રેજી વિષય જે છે એનો સેક્શન A આપણે આજે સોલ્વ કરવાનો છે। તમે જોઈ શકો છો પાછળ આવું બેકગ્રાઉન્ડ છે, એટલે કે તમારી પાસે જો અસાઇનમેન્ટ હશે તો આવું પુસ્તક હશે। જે નવનીતનું અસાઇનમેન્ટ જે છે, વિકાસનું અસાઇનમેન્ટ જે છે, અહીંયા લખ્યું છે વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન 2026 સેક્શન A યુનિટ 1 2 3 4 5 1 2 3 4 5 ની સાથે સાથે આપણે ટ્રુ ફોલ્સ નું પણ સોલ્યુશન કરવાનું છે। અહીંયા નથી લખ્યું પણ ટ્રુ ફોલ્સ પણ એમાં સમાવેશ કરી લીધેલો છે આ લેક્ચર ની અંદર। ચલો આપણે શરૂઆત કરીએ અસાઇનમેન્ટ યુનિટ 1 સેક્શન A ફકરા પરથી પ્રશ્નના જવાબ, જે પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો 8 માર્કની અંદર તમારે પૂછાય છે અને ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્નોના જવાબ ગોતવામાં તકલીફ પડે છે, અથવા તો તમે નવનીતમાંથી સોલ્વ કરતા હોય તો તમારે વારંવાર પત્તા ફેરવવા પડે કે ભાઈ કયો પ્રશ્ન ક્યાં છે અને ક્યાં બધું ગોતવું પડે, એમાં તમારો સમય જે છે એ બગડે। એના લીધે અહીંયા જે છે આપણે દરેક યુનિટના ફકરામાંથી પ્રશ્નના જવાબ એક સાથે વારાફરતી આવરી લીધેલા છે। ચલો આપણે પહેલા યુનિટની શરૂઆત કરીએ। યુનિટ 1 ફકરો આપેલો છે। ફકરો તમારે શાંતિપૂર્વક વાંચવાનો, સમજવાનો પ્રયત્ન કરવાનો। જો અહીંયા હું વાંચવા જઈશ તો 5 યુનિટનો આપણે ફકરો વાંચશું, સમજાવશું તો વિડિયો 4-5 કલાકનો બની જાય, પણ એટલા માટે આપણે ડાયરેક્ટ અહીંયા પ્રશ્ન વાંચશું, સમજાવશું અને એનો જવાબ સમજાવશું, સાથે સાથે ફકરામાં કઈ રીતના ક્યાં એનો જવાબ છે એ ગોતી અને તમને કહીશું ભાઈ આવી રીતના તમારે ફકરાના પ્રશ્ન જવાબ ગોતવાના છે। ચલો શરૂ કરીએ પહેલો ફકરો અને એનો પહેલો પ્રશ્ન જે છે, ઈદી ડિસાઇડ ટુ કેચ અ કપ વાય। ભાઈ ઈદીએ નક્કી કર્યું કે ભાઈ આપણે મારે એક બચ્ચાને પકડવું છે, ચિત્તાના બચ્ચાને, અને વાય શા માટે ઈદીએ એવું વિચાર્યું કે મારે જે ચિત્તાના બચ્ચાને પકડવું છે। ચલો જોઈએ પ્રશ્નના જવાબની અંદર શું કહે છે આપણને। ઈદી ડિસાઇડેડ। હવે ખાસ વિદ્યાર્થી મિત્રો એક વાત યાદ રાખજો કે પ્રશ્નનો જવાબ જે છે એ તમારે લખવાની શરૂઆત આવી રીતના હોવી પડે, કર્તા ક્રિયાપદ છે, ખ નથી, પૂછી નાખું, ફરીવાર લખી લઈએ। ક્રિયાપદ વત્તા કર્મ, કર્તા ક્રિયાપદ અને કર્મ આ શોર્ટ વાક્ય રચના છે। ક્રિયાપદ જે છે એ પ્રશ્ન અનુસાર એના કાળ અનુસાર જે છે એ બદલાતું રહે। સાદા ભૂતકાળની અંદર પ્રશ્ન હોય તો એ પ્રમાણે તમારે જવાબ લખવાનો, એ પ્રમાણે ક્રિયાપદ લખવાનું। બાકી કર્તા અને કર્મ જે છે એ અકબંધ રહે, કર્તા કર્મ અન્ય શબ્દ જે છે એ અકબંધ રહે, પણ ક્રિયાપદ જે છે એ પ્રશ્ન અનુસાર ફરતું રહે। ચલો જોઈએ। ઈદી ડિસાઇડેડ ટુ કેચ અ કપ। જો આ પ્રશ્ન છે, ઈદી ડિસાઇડેડ ટુ કેચ અ કપ। અમુક વિદ્યાર્થીઓને ઈ જ નથી ખ્યાલ આવતો ભાઈ પ્રશ્નનો જવાબ કઈ રીતના લખો, ડાયરેક્ટ ગોતે આમાં અને બેઠું એમના જેમ હોય એમ લખી નાખે। હા, માર્ક મળે, પણ બને ત્યાં સુધી આપણે એવો પ્રયત્ન કરવાનો કે આપણો એક પણ માર્ક, એક પણ પોઈન્ટ જે છે એ જાય નહીં। તો એવી રીતના પ્રશ્નની શરૂઆત આપણે અહીંથી કરી શકીએ કે ભાઈ ઈદી ડિસાઇડેડ ટુ કેચ અ કપ। પછી વાયથી જ્યારે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય ત્યારે ફરજિયાત બીકોઝ આપણે મૂકવું પડે, કારણ કે કારણ પૂછ્યું છે શા માટે। તો આ કે છે હી કુડ ટ્રેન એટલે આપણે જે ટ્રેનમાં બેસીએ એ ટ્રેન નહીં, ટ્રેન એટલે થાય તાલીમ। શું થાય વિદ્યાર્થી મિત્રો? તાલીમ। કે ભાઈ ઈદી જે છે એને તાલીમ આપે અને હન્ટ ફોર હિમ, અને એના માટે શિકાર કરીને લાવે, એટલા માટે ઈદીને એ બચ્ચા પકડવાની જરૂર હતી। ચલો ફકરામાં ગોતીએ કઈ જગ્યાએ છે। જો અહીંયા પહેલી લીટીમાં જવાબ છે, હી ડિસાઇડ ટુ કેચ અ યંગ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ છે, પણ પછી તમે ડાયરેક્ટ બેઠો લખી નાખો તો શું થાય કે ભાઈ જે પેપર ચેક કરો એને એમ થાય કે ભાઈ આને ફકરોમાં જે હતો એની ઈ જ લીટી પાછી ઉતારી લીધી છે, જોઈજો। પણ જો તમે પ્રશ્નમાંથી લખવાની શરૂઆત કરો કે ભાઈ ઈદી ડિસાઇડેડ ટુ કેચ અ કબ બીકોઝ, પછી શરૂઆત કરો કે ભાઈ આવી રીતના થઈને અહીંયા આવે છે,
તો તમે આસાનથી જે છે એ પ્રશ્નોનો જવાબ જે છે એ લખી શકો અને પૂરા માર્ક મેળવી શકો. અને 99% વિદ્યાર્થી મિત્રો જે છે ને એ આમાં ભૂલ કરે છે. ખરેખર આમાં કઈ ભૂલ પડે એવું છે નહીં. આમાંથી જે 8 માર્કમાંથી પ્રશ્નના જવાબ પૂછા હોય તો 8 માંથી 8 મળે, 10 માંથી પૂછા હોય તો 10 માંથી 10 માર્ક મળે. કેમ કે આપણે જોઈને લખવાનું હોય છે, ખાલી સમજવું પડે આપણે. ચલો બીજો પ્રશ્ન જોઈએ શું કે છે. Why was Idi pleased with his idea? કે ભાઈ એના વિચારથી શા માટે એને આનંદ થયો હતો, ખુશી થઈ હતી એના વિચારથી. ચલો જોઈએ શું કહે છે. Idi was, જો ગમે પ્રશ્ન જો શરૂઆત થઈ ને પ્રશ્નમાંથી નથી છે. Idi was pleased with his idea. પાછું જો આ વાય આવ્યું તો મેં હમણાં તમને કીધું પહેલા પ્રશ્નમાં વાય આવે એટલે ફરજિયાત શું આવે, બીકોઝ આવે. તો આવ્યું ફરીવાર વિદ્યાર્થી મિત્રો. He thought, એને એવું વિચાર્યું that એટલે કે he would have to only dear order, sorry, કે ભાઈ એને માત્ર હવે શું કરવો પડશે, તો માત્ર ને માત્ર ઓર્ડર કરવો પડશે ટુ કબ એટલે કે જે ચિત્તીનું જે બચ્ચું હોય, ચિત્તાનું જે બચ્ચું હોય એને શું કહેવામાં આવે છે, કબ કહેવામાં આવે છે. ટુ હન્ટ એટલે કે શિકાર કરવા માટે a deer for him, કે હવે તો જો ઈદી પાસે જો એનું બચ્ચું હશે તો એને તાલીમ આપશે અને એને શિકાર કરવા માટે શીખવાડશે બધું. તો એને માત્ર ઓર્ડર જ કરવાનો છે કે ભાઈ જા અને તું મારા માટે શિકાર કરીને લાય. And thus his life would be very comfortable, અને એનું જીવન કેવું થઈ જશે, એકદમ આરામદાયક. એવું બેઠા બેઠા વિચાર તો તમને ખબર છે. પાઠ જો તમે જોયો છે આપણી YouTube ચેનલની અંદર પણ દરેક પાઠ જે છે એનું સરસ મજાનું ભાષાંતર કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો એ વિડીયો જોઈ લેજો, તમને ખ્યાલ હશે. એમાં આપણે ચિત્ર સહિત બધું બતાવ્યું હતું. ભાઈ ઈદી બેઠો હોય ને બધું વિચારતો હોય કે ભાઈ કઈ રીતના જે છે હું આ બચ્ચાને પકડું. આપણે એમાં હવે નથી જવું, બહુ નગર બહુ લોંગ વિડીયો બની જશે. તો આપણે હવે જોઈએ કે ભાઈ ફકરાની અંદર જે છે એ જવાબ ક્યાંથી આપણે લખવાનો. તો મેં તમને કીધું જો બીકો સુધી તો આવ્યો હતો. પછી એને શું વિચાર્યું, he thought that he would have only order. જો અહીં કીધું oh my dear go and kill. હવે જો આવું ન લખાય એના માટે કયો શબ્દ વાપરો, અહીંયા ઓર્ડર વાપરો કે ભાઈ તું જા અને મારા માટે dear for me. હવે અહીં મી નો લખવું પડે, મી ની જગ્યાએ શું થઈ જાય, મીની જગ્યાએ શું થઈ જાય, તો આપણે હિમ લખવું પડે. મી એટલે આપણા માટે થઈ જાય એટલે આપણે એ ફેરવવું પડે. તો મી નું અહીંયા શું થઈ જાય, ઈદી છે એટલે હિમ કરવું પડે. અને કહે છે કે માય લાઈફ, આ માય લાઈફ ની જગ્યાએ શું થાય, હિઝ લાઈફ થઈ જાય. હિઝ લાઈફ વિલ બી, જો વેરી વેરી કમ્ફર્ટેબલ લખો તો મારો કાંઈ પ્રશ્ન નથી. પછી તમે કહો સાહેબ તમે તો અહીંયા એક જ વાર વેરી લખ્યું છે. ના, તમે વેરી વેરી 2 વાર લખો તો કાંઈ પેપર ચેકર જે છે કે અડધો માર્ક ઉડાડી દે. રેડી, ચલો આગળ જોઈએ. બીજો ફકરો છે. What was the reaction of the mother Chitta when she found her cub missing? જ્યારે મધર ચિત્તા, માતા ચિત્તાને પોતાના બાળકો નથી મળતા, પોતાના બચ્ચા નથી મળતા, ત્યારે મધર ચિત્તા જે છે એ કેવા રિએક્શન આપે છે, શું કરે છે, ચલો જોઈએ. ચલો, when the mother Chitta found her cub missing, જો છે આખું હિંમત છે. જો the mother Chitta when she found her cub missing, she become, પેલા તો ગુસ્સે થઈ જાય છે and jump wildly. ચલો એવું આપણે હવે ગોતવાનું છે, ક્યાં આપ્યું છે, ચલો 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 વિદ્યાર્થી મિત્રો, જો આવ્યું ત્રીજી લીટીમાં become angry and jump wildly. આટલો જ આપણો જવાબ છે. 2 જ શબ્દ આપણે પકડવાના છે, become angry, jump wildly. પછી તમે અહીંથી લખવાની શરૂઆત કરો ને અહીંથી અહીંયા સુધી તમે દાબી દો તો શું પડે, માર્ક કપાવવાની શક્યતા રહે. કારણ કે આમાં તમે વધારાનું લખ્યું છે, આપણને પૂછ્યું છે એટલું તે, પ્લસ તમે વધારાનું લખો એટલે તમારે વધારાનો સમય પણ બગડે. હવે જો આ પ્રશ્ન જે છે વિદ્યાર્થી મિત્રો બીજી રીતના પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે, તો એના માટે જો મેં ઓર કરીને લખ્યું છે ભાઈ આ પ્રશ્ન જે છે કઈ રીતના બીજી ફેરવીને પૂછી શકે. તો જો લખ, હાઉ ડીડ ધ મધર ચિત્તા રિએક્ટ when she did not find her young ones? કે ભાઈ એને પોતાના બચ્ચા નથી મળતા ત્યારે એને કેવું રિએક્ટ કર્યું, કેવી પ્રતિક્રિયા આપી, કેવા એના હાવભાવ હતા. તો આવી રીતના પણ પ્રશ્ન પૂછાઈ શકે, તો મૂંઝાવાનું નહીં. 2 પ્રશ્નના જવાબ એક જ છે. બીજો પ્રશ્ન, what happened to mother Chitta at last? ભાઈ at last, લાસ્ટ એટલે કે અંતમાં, મધર ચિત્તા સાથે શું બન્યું, શું થયું? તો કે છે at last the mother Chitta was sad. જો ઉદાસ થઈ ગઈ. that she began crying, રડવા લાગી. and cried the whole night, આખી રાત રડી. અને પછી ક્યાં સુધી, બીજી ઇવનિંગ સુધી પણ રડી. અંતમાં ઈ થયું. ચલો આપણે જોઈએ ફકરાની અંદર એવું ક્યાં લખેલું છે આપણને.
એ સેડ, જો આવી become sad, started crying, cry and cry for the night till the next evening છે. At last she became sad and started crying. આખો બેઠો જવાબ તમને પેરેગ્રાફ ની અંદર આપ્યો છે. તમારે જો વિદ્યાર્થી મિત્રો અસાઇનમેન્ટ તમારી પાસે આવી ગયું હોય અને તમારે જો ફકરામાં તમારે ટીક કરવો કે ભાઈ આ પ્રશ્નનો જવાબ ક્યાં છે, તો તમે હારવાર પેરેગ્રાફમાં તમે ટીક કરતા જજો. રેડી? અથવા તો તમારે જો સ્ક્રીનશોટ પાડવા હોય તો તમે જ્યારે હું એક ફકરો લખું પછી તમારે સ્ક્રીનશોટ પાડવા હોય તો તમારે સ્ક્રીનશોટ પાડવાનું, લખવું હોય તો લખી લેવાનું. રેડી? ચલો આપણે જોઈએ બીજો ત્રીજો ફકરો શું કહે છે. why would the whole tribe hate Idi? કે ભાઈ આખી ટ્રાઇબ એટલે કે આખી જાતિ, આખી ઝુલુ જાતિ જે છે એ ઈદીને શા માટે હેટ કરતી હતી, શા માટે ધિક્કારતી હતી, અવગણતી હતી? ચલો જોઈએ. The whole tribe would hate Idi because, જો પાછો why થી પ્રશ્ન આવ્યો, પાછું because આવ્યું, why આવે, because આવે, કારણ કે બે છેડાછેડી બાંધેલી છે, એના વગર નો હાલે, એટલે હારો જ લખવું પડે. શું કે છે, શું કીધું? તો કે ઈદી કેવો છે કે he is lazy, આળસુ છે, અને કેવો છે wicked એટલે કે દુષ્ટ છે. ચલો આપણે જોઈએ કઈ જગ્યાએ પેલું છે. જો આવ્યું lazy and wicked છે, તો ન્યા એ પ્રશ્નનો આપણે જવાબ થયો. પછી મેં તમને કીધું છે કે ભાઈ પ્રશ્ન લખવાની શરૂઆત આપણે પ્રશ્નમાંથી જ કરવાની, જવાબ જ્યારે લખો ત્યારે. કે the whole, જો આવ્યું the whole tribe hate Idi, why હતું એટલે કે because, પછી આ lazy અને wicked કેવો હતો, lazy એટલે કે આળસુ અને wicked એટલે કે દુષ્ટ. ચલો પછીનો જોઈ લઈએ. why was Sanno angry with Idi? કે ભાઈ સન્નો જે છે એક wise old man હતો, પાઠની અંદર આપણે આવ્યું હતું. તો સન્નો જે છે એ શા માટે એંગ્રી થઈ ગયો, ગુસ્સે શા માટે આવ્યો ને ઈદી ઉપર? તો ચલો જોઈએ. સન્નો was angry with Idi because, જો ઈદી why, because he was wicked and lazy. એક તો એ કેવો હતો, દુષ્ટ હતો, અને બીજું શું હતું તો કે આળસુ હતું. and he had broken the rule, એને નિયમનો ભંગ કર્યો હતો, of their tribe, એમની જાતિના, and brought dishonor એટલે અપ્રમાણિકતા ફેલાવી, to the whole tribe, આખી જાતિમાં જે છે એ અપ્રમાણિકતા ફેલાવે છે. ચલો જોઈએ ફકરાની અંદર ક્યાં આપ્યું છે. ઓલું લેઝી વાળું તો મેં તમને દેખાડ્યું, જો લેઝી હન્ટર તો મેં તમને દેખાડ્યું. પછી કીધું જો આવ્યું broken the rule of our tribe આપણે પછી નો લખવું પડે, સમજાણું? પછી brought dishonor to the whole tribe, આખી જાતિમાં એમને શું ફેલાવી, અપ્રમાણિકતા ફેલાવી. રેડી? ચલો નેક્સ્ટ લઈ જઈએ ચોથો ફકરો, પહેલો પ્રશ્ન. why do cubs and young cheetah sometimes die? કે ભાઈ શા માટે ચિત્તીઓ, એમના બચુડિયાઓ શા માટે મૃત્યુ પામે છે? તો ચલો જોઈએ. the cheetah does not preserve એટલે થાય વિદ્યાર્થી મિત્રો સાચવવું. ચિત્તા સાચવતા નથી. કોને સાચવતા નથી? એના બચ્ચાને, ના મારા વહાલા વિદ્યાર્થીઓ, એના શિકારને. ઇટ્સ પ્રે એટલે શું થાય? શિકાર થાય. પ્રે એટલે પ્રાર્થના થાય, પણ અહીંયા પ્રે એટલે શું લેવાનું છે? શિકાર. પ્રેયર આવે ને આપણે, પ્રે એટલે શિકાર. લખી દઉં છું, શિકાર. આપણે પ્રે એટલે કે શિકાર, પણ પછી આપણે જો પરીક્ષાની અંદર પ્રે કરવી પડે ભગવાનને તો એ વ્યાજબી કહેવાય નહીં. એના માટે તમારે મહેનત કરવી પડે અને એના માટે તમારે સોલ્યુશન જોવું પડે. ફરીવાર વિદ્યાર્થી મિત્રો કહી દઉં છું, જો ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટ કરજો, જેથી કરીને અમારો ઉત્સાહ જે છે એ બનો રહે અકબંધ. ચલો આગળ જોઈએ. સમટાઈમ્સ ધ cubs and young cheetah die, કે ભાઈ શા માટે જે છે એ ચિત્તા જે છે એ મૃત્યુ પામે છે? તો કે એનો શિકાર જે છે એ સાચવતા નથી એટલા માટે. ચલો જોઈએ આમાં ક્યાં આપેલું છે. ચલો હા જો આવ્યું. does not preserve its prey, sometimes causes the death of cheetah and young cheetah. કે ભાઈ એનો જે છે શિકાર સાચવતા નથી, એના કારણે નાના જે યંગ ચિત્તા જે છે એનું મૃત્યુ થાય છે, કબ્સ અને ચિત્તાનું. ચલો જોઈએ આગળ શું કીધું છે. why is the cheetah called a solitary creature? એટલે કે એકલ વાયુ ક્રિએચર એટલે કે પ્રાણી, એકલ વાયુ પ્રાણી. ટોળા ન હોય ચિત્તાના,
અહીં કે છે શા માટે ચિત્તા એકલ વાયુ પ્રાણી છે? આપણે એમ કહીએ ને સિંહના ટોળા ન હોય. હા મારો હાવજ, તો અહીંયા સોલેટરી એટલે કે એકલ વાયુ, તો અહીં ચિત્તા જે છે એના ટોળા હોય નહીં. ચલો શા માટે એવું કહે છે? તો ચલો આપણે જોઈએ પ્રશ્નનો જવાબ શું કહે છે. ધ ચિત્તા ઇઝ કોલ્ડ અ સોલેટરી ક્રિએચર બીકોઝ, જવાબ અહીંથી શરૂ થાય છે, ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર અ હર્ડ્સ. ઈ ક્યારેય ગ્રુપમાં ન રહે અને ક્યારેય ટોળામાં ન રહે. એટલા માટે કેવું ક્રિએચર છે? સોલેટરી ક્રિએચર એને કહેવામાં આવે છે, કારણ કે એના ગ્રુપ અને ટોળા હોય નહીં. ચલો અહીં જોઈએ, જો ધ ચિત્તા ઇઝ અ સોલેટરી ક્રિએચર, ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર અ હર્ડ્સ. ક્યારે ક્યારે તમને 25-20 ચિત્તા એકારે તમને જોવા મળશે. એકલો ચિત્તો હોય, હાવજ જેવો રખડતો હોય. અને હાવજ અત્યારે પેલા દિન કીધું હાવજના ટોળા ન હોય, અત્યારે તમે જાઓ તો હાવજના ટોળા તમને જોવા મળે. એમને ખબર છે એકતા રાખવી પડશે ને, આ જે આપણી પ્રજાતિ આટલી છે એને આ રહેવા દેશે નહીં. ચલો આગળ જોઈએ 5 What did all the members of the tribe decide? કે ભાઈ જાતિના દરેક સભ્યોએ શું નક્કી કર્યું? ચલો જોઈએ. All the members of the tribe decided to drive away Idi from their village forever. હંમેશા માટે ભાઈ ઈદીને આપણા ગામમાંથી કાઢી મૂકો. ચલો આમાં જોઈએ ક્યાં આવ્યું છે. ડિસાઇડ ટુ ડ્રાઈવ અવે Idi from their village forever. બેઠો જવાબ જે છે એ આપણને આપેલો છે. બીજો પ્રશ્ન, what did Shanno do for the cubs? કે ભાઈ શન્નોએ બચ્ચા સાથે શું કર્યું? કેવી રીતના એ મધર ચિત્તા પાસે જે છે એ બચ્ચાને મૂકવા જાય છે? ચલો જોઈએ. Shanno took the cubs on his shoulder. બચ્ચાને ખભા ઉપર બેસાડ્યા, જેમ હનુમાનજીએ રામ લક્ષ્મણને બેસાડ્યા હતા એવી રીતના બચ્ચાને શન્નો જે છે એ બેસાડે છે. and return them to their mother. એની મમ્મી પાસે પાછા મૂકી આવે છે, માતા ચિત્તા પાસે. ચલો જોઈએ ક્યાં છે. જાર્યું. બીજો ઓલો પ્રશ્ન જવાબ પૂરો થાય, નાનો જવાબ ચાલુ થાય. Shanno took the cubs on his shoulder and returned them to their mother. બેઠો જવાબ છે. આ એટલા માટે હાઇલાઇટ કરવાનું કે તમને ખ્યાલ આવે કે ભાઈ આનો પ્રશ્નનો જવાબ આયા છે. સમજાણું? બાકી નો હાઇલાઇટ કરું, તમને ખાલી ગુજરાતી કરીને સમજાવી દઉં તો તમને ખબર તો પડી જાય ભાઈ આ પ્રશ્ન જે છે ને આ પ્રશ્ન શું કહેવા માંગે છે ને એમાં આપણે કેવો જવાબ લખવો પડે. પણ અહીંયા હાઇલાઇટ કરું તો તમને ખબર પડે કે ભાઈ અહીંથી આપણે પ્રશ્નનો જવાબ લખવાનો છે. ચલો આગળ જોઈએ. યુનિટ 2 વિકાસ અસાઇનમેન્ટ યુનિટ 2 પ્રથમ પરીક્ષા સોનિયા વાળો પાઠ. દાંત જે છે એના ખરાબ થઈ જાય છે બિચારીના અને ડોક્ટર પાસે જાય છે. ચલો પેલો પ્રશ્ન શું કહે છે? વોટ ડીડ સોનિયા લવ ઇટિંગ? ભાઈ સોનિયાને શું ભાવતું ગમતું હતું? શું ખાવાની એને બહુ મોજ પડતી હતી? ચલો જોઈએ. સોનિયા લવ ઇટિંગ ચોકલેટ્સ. જો આપણને ભાવે ને, બે મોઢે ખાવી. ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એન્ડ અધર સ્વીટ્સ. બીજી અન્ય મીઠાઈઓ, ચોકલેટ, આઈસ્ક્રીમ ને મીઠાઈ ભાળી ન મૂકે. તો અહીંથી આપણને કીધું ભાઈ શું ભાવતું હતું. પછી અહીંયા તમારું નથી લખવાનું. હો અહીંયા સોનિયાનું આપણને પૂછ્યું, તમે કહો મને આ ભાવે આ ભાવે આ ભાવે. અહીંયા આગળ પ્રશ્ન વાંચવાનો. આપણને નથી કીધું. કોને કીધું છે? સોનિયાને. કે ભાઈ સોનિયાને શું ભાવતું હતું? ફકરામાં જોઈ લઈએ ક્યાં આપ્યું છે. જો આવ્યું, I love eating chocolates, ice cream and as well as other sweets. જો આવડી નામ as well as લખો તો હાલે. એવું નહીં કે ભાઈ અહીંયા મેં તમને કીધું એનો ઈ જ લખું. આ as well as શબ્દ તમે લખો તો ચાલે. હવે એવા પછી હાવ માર્ક ન કપાય તમ તારી. એનું ટેન્શન તમે ન લેતા. બીજો પ્રશ્ન શું કહે છે? How many times did Sonia brush her teeth? ભાઈ સોનિયા જે છે એ પોતાના દાંત જે છે એ કેટલી વાર બ્રશ કરતી હતી? ઓનલી ઇન ધ મોર્નિંગ. માત્ર સવારે. જેમ તમારી મારી ટેવ હોય એમ સવારમાં બ્રશ કરીએ તો ઓનલી ઇન ધ મોર્નિંગ આપણને કીધું ક્યાં આપેલું છે. ચલો જોઈએ. જાય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. ચલો નેક્સ્ટ જોઈએ. વોટ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ? ભાઈ પહેલી જરૂરિયાત શું છે? ઓફ ડેન્ટલ હાઇજીન. ભાઈ તમારે દાંતને સ્વચ્છ રાખવા હોય, દાંતને સારા રાખવા હોય તો તમારી પહેલી જરૂરિયાત શું છે? પહેલા તમારે શું કરવું પડે? તો કે ક્લીનિંગ ઓફ માઉથ. ભાઈ મોઢું જે છે, આપણા જે દાંત જે છે એની સફાઈ રાખવી પડે તો તમારા દાંત જે છે એ ડોહા થાવ ને, ડોહા ત્યાં સુધી હારા રહે. ચલો જોઈએ ક્યાં આપ્યું છે. પહેલી જ લીટી જોવો ખરા તમે.
ક્લિનિંગ ઓફ ધ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. એક પણ શબ્દનો ફેરફાર નથી, એક પણ શબ્દનો, ને બેઠે બેઠો જવાબ. નથી તમારે કાંઈ પણ પ્રકારના સુધારા વધારા કરવાના, એમણામ ખાલી લખી જ નાખવાનો છે. બીજો પ્રશ્ન જોઈએ શું કહે છે. વોટ ડુ ધ જમ્સ, જમ્સ એટલે કીટાણુ. ભાઈ કીટાણુ જે છે એ શું કરે? તો જમ્સ ફીડ ઓન ધ ફૂડ, કે જમ્સ જે છે એ ખોરાકના પાર્ટિકલ્સ એટલે કે એના કણોને ખાઈ જાય. સ્ટક ટુ ધ સરફેસ ઓફ ધ ટીથ, જે આપણા દાંતની સપાટી ઉપર જે ખોરાકના કણો જે ચોંટ્યા હોય, જે અમુક ખોરાક ચોંટ્યો હોય એને કોણ ખાઈ જાય? તો કે જમ્સ એટલે કે કીટાણુ ખાઈ જાય. એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન ધ ટીથ, ક્યારેક ક્યારેક તમને ખબર છે આપણી બે દાંતની વચ્ચે કંઈક ફસાય છે, તો એ જે બે દાંતની વચ્ચે ફસાઈ ગયું હોય એ અને આપણા દાંતની સપાટી ઉપર જે ચોંટ્યું હોય એને કોણ ખાઈ જાય? જમ્સ ખાઈ જાય. જમ્સ એ કામ કરે, કીટાણુ એ કામ કરે. ચલો જોઈએ, જોઈ લ્યો. જમ્સ અહીંયા આપ્યું છે, જમ્સ ફીડ ઓન ધ ફૂડ પાર્ટિકલ્સ ધેટ ઇવેન્ચ્યુઅલી, અને બીજું કઈ પૂછાય છે, the food inside the stalk of the surface of your teeth and space between છે કે ભાઈ જે તમારા કણો જે છે એ સરફેસ ઉપર ચોંટી ગયા હોય અથવા તો દાંતની વચ્ચે ચોંટી ગયા હોય, એ બે વસ્તુ એ જમ્સ જે છે એ ખાય છે. આગળ જોઈએ ત્રીજો, સોનિયા, સોનિયા વાળો ફકરો છે. which is the hardest, hardest એટલે કે સખત, and strongest એટલે કે મજબૂત પાર્ટ ઓફ અવર બોડી. ભાઈ આપણી જે આખી આ બોડી જે છે, આપણું આખું જે આ શરીર જે છે એનો સખત, એનો મજબૂતમાં મજબૂત કયો ભાગ છે? ચલો જોઈએ શું કે છે. ધ ઇનેમલ, આટલો જવાબ છે આપણો ખાલી. ધ ઇનેમલ, પછી અહીંથી લખવાનું આ પ્રશ્ન આખો. ધ ઇનેમલ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ ધ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. ચલો આમાં ક્યાં લખ્યું છે? चलो 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 जल्दी मिल जाओ, कहाँ छुपे हो. जारी इनेमल, call enamel, it is the hardest and strongest part of our body. પછી તમે આમ વાહીથી લખવાની શરૂઆત કરો પણ નથી, એની આગળ જવાબ આપ્યો છે. શું છે? enamel. The enamel is the hardest and strongest part of our body. ચલો બીજો પ્રશ્ન જોઈએ. હાઉ મેની લેયર્સ ડુ અવર ટીથ હેવ? ભાઈ આપણા દાંતમાં કેટલા લેયર હોય છે, કેટલા પડ હોય છે? વોટ આર ધે કોલ, અને દરેક લેયર ને શું કહેવામાં આવે છે? તો પહેલો પ્રશ્નનો જવાબ આપણે દઈ દઈએ કે અવર ટીથ હેવ 3 લેયર્સ. ભાઈ 3 લેયર હોય. કઈ કઈ? ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. ઉપરનો જે તમને સફેદ ભાગ જે આપણા દાંતનો દેખાય છે એને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ઇનેમલ કહેવામાં આવે છે. ધ સેકન્ડ લેયર ઇઝ ધ કોલ્ડ ડેન્ટિન. ભાઈ અંદર પછી સફેદ પડ જે છે એની અંદરની જે લેયર હોય એને કહેવામાં આવે ડેન્ટિન, અને એની અંદર પણ એક લેયર હોય એને કહેવામાં આવે ડેન્ટલ પલ્પ. ચલો જોઈએ. 3 લેયર ફકરાની અંદર કઈ જગ્યાએ આપેલી છે આપણને? જો આ રહ્યું ટીથ લેયર જો છે 3 લેયર, અને આ કીધું જો white layer, uppermost white layer is enamel, the second layer is the called dentin, and the innermost layer is called dental pulp. Ready? આવી રીતના. ચોથો, how did પૂજા break her teeth? ભાઈ પૂજાના દાંત કઈ રીતના તૂટ્યા હતા? પૂજાને કોઈએ મારી હતી? ના મારા વાલા, પૂજાને કોઈ નથી મારી. ચલો જોઈએ શું કે છે. પૂજા સ્લીપ ઓફ સ્ટેરકેસ. ભાઈ દાદર ઉપરથી પડી ગઈ હતી, સીડી ઉપરથી પડી ગઈ હતી, એટલા માટે એના દાંત જે છે એ તૂટી ગયા છે. ચલો જોઈએ. જો આ રહ્યું સ્ટેરકેસ, આ સ્ટેરકેસ જ જવાબ છે ખાલી. પૂજા સ્લીપ ઓફ ધ, જો આ રહ્યું સ્લીપ ઓફ અ સ્ટેરકેસ and broke her teeth. Ready? Whom should પૂજા કન્સલ્ટ? ભાઈ પૂજાને કોને પાસે તપાસ કરાવી જોઈએ? તો પૂજા should consult a dentist. આની જગ્યાએ તમે ઓર્થોડોન્ટિસ્ટ પણ લખી શકો. આમાં હોય તમને દેખાડું નથી, બાકી તમે બીજો પ્રકાર આવે એનો ઓર્થો વાળો, એનો ઉપયોગ થાય, પણ આપણને ફકરામાં ખાલી જો અહીં કીધું ડેન્ટિસ્ટ કીધું છે તો આપણે ખાલી ડેન્ટિસ્ટ લખવાનું. ચલો આગળ જોઈએ. પાંચમો ફકરો જે છે શું કહેવામાં આવે છે? વિચ પ્રોજેક્ટ ડઝ સોનિયા વોન્ટ ટુ ટેક અપ? ભાઈ સોનિયાને કયો પ્રોજેક્ટ લેવો હતો? હવે આખા ફકરામાં તમને ક્યાંય બેઠે બેઠો જવાબ આનો ન મળે,
કારણ કે આખો પાઠ ભણાવ તમને ખબર જ છે એને છેલ્લે કયો પ્રોજેક્ટ લેવાનો હતો, કેનો લેવાનો હતો? ટુ ટેક અપ ઓન ડેન્ટલ હેલ્થ. ડેન્ટલ હેલ્થ, જો આમાં એક શબ્દ આવશે ડેન્ટલ હેલ્થ. જો આ રહ્યું, થિંકિંગ ઓફ ટેકિંગ અપ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. ડેન્ટલ હેલ્થ, ડેન્ટલ હેલ્થ, ડેન્ટલ હેલ્થ, દાંતનું સ્વાસ્થ્ય ઉપર એનો પ્રોજેક્ટ બનાવવો હતો ભાઈ. બીજો છે વોટ વિલ સોનિયા લર્ન ફ્રોમ હર પ્રોજેક્ટ. ભાઈ એના પ્રોજેક્ટ ઉપરથી એને શું શીખવા મળ્યું? તો ડેન્ટલ હેલ્થ એન્ડ હાઉ ટુ ટેક કેર ઓફ ટીથ. ભાઈ દાંતની કાળજી કઈ રીતના રાખવી એ એને શીખવા મળ્યું એના પ્રોજેક્ટ ડેન્ટલ હેલ્થ ઉપર. તો ડેન્ટલ હેલ્થ અને કેર યુ આપણે તો જાતે લખવાનું છે, કારણ કે મેં તમને કીધું કે ભાઈ અહીંયા આપણને પૂછ્યું કે એના પ્રોજેક્ટ ઉપરથી એને શું શીખવા મળશે, તો હાઉ ટુ ટેક કેર ઓફ ટીથ. ચલો જોઈએ આગળ. યુનિટ 3. પહેલો પ્રશ્ન, which instrument attract મોહન ધ મોસ્ટ? ઇન્સ્ટ્રુમેન્ટ કયું સંગીતનું સાધન જે છે એ મોહનને સૌથી વધારે પસંદ આવ્યું? પાઠ ભણાવે તો ખબર જ છે કયું? ધ ગિટાર. જર્મન લેડી આવે છે એટલે એના જીવનની અંદર ગિટાર આવે છે એટલે ગિટાર એને ગમવા લાગે છે. તેમ છતાં આપણે અહીં કહી દઈએ જર્મન લેડી family music from his father. I was then the guitar entered in his life, began experiment into instrument. બાકી બધું એમણે આપેલું છે, પણ આપણે ખાલી જવાબ શું જોઈ છે? ગીટાર. કે ભાઈ કયું સંગીતનું સાધન જે છે એ આની અંદર આવે? ફકરામાં તેમ જોવો તો એક જ સાધન છે, લગભગ એક જ છે, તો એ ગિટાર જવાબ આવે. પછી બીજો પ્રશ્ન, શું કહે છે? when was મોહન attracted to the guitar? ભાઈ મોહન ક્યારે આકર્ષે, ક્યારે એને પસંદ આવવા લાગ્યું ગિટાર? તો મોહન was attract the guitar when a German lady came to stay with his family to learn music from his father. કે ભાઈ જર્મન લેડી જે છે એ જ્યારે એના પરિવાર સાથે રહેવા આવે છે એના પપ્પા પાસેથી મ્યુઝિક શીખવા માટે, ત્યારે જે છે મોહનને ગિટાર પસંદ આવવા લાગે છે. ચલો આ રહ્યું છે, આ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર છે બેઠે બેઠો જવાબ. ચલો આગળ જોઈએ. બીજું, વોટ ડીડ મોહન્સ મધર ડુ? મોહનની માતાએ શું કર્યું મોહનને જ્યારે ગિટાર વગાડવું હતું ત્યારે? ચલો જોઈએ. મોહન્સ મધર કેમ ટુ હેલ્પ એન્ડ ડિક્લેર, એની મદદ માટે આવ્યું અને ડિક્લેર એટલે કે જાહેર કરી દીધું એટલે કે હી શુડ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. એની જે હૃદયની ઈચ્છા છે એ એને અનુસરવા દો, એને જે કરવું છે એને કરવા દો. ચલો જોઈએ. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર. મમ્મી એમ કહ્યું ભાઈ એની જે હૃદયની ઈચ્છા છે એને જે ગિટાર વગાડવું એને ગિટાર વગાડવા દો. વાય વોઝ મોહન ઓવર છે? મોહન શા માટે ઓવર છે? ઓવર છે એટલે કે બહુ આનંદ આવી જાવ, આનંદનો પાર ન રહ્યો. મોહન વોઝ ઓવર જોય બીકોઝ અહીંથી જવાબ શરૂ થાય છે હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. ચલો અહીં જોઈએ. જો હી વોઝ then his father started supporting him છે supporting him he was overjoyed એટલે એ શું થયો? વધારે એને આનંદ આવવા લાગ્યો. પંડિત વિશ્વ મોહન ભટ્ટ, આપણે સરસ મજાનો પાઠ જે છે એ ભણાયો છે યુટ્યુબ ચેનલની અંદર. ત્રીજો ફકરો, પહેલો પ્રશ્ન, વોટ ડીડ અ રિલેટિવ ટેલ મોહન? એક રિલેટિવે મોહનને શું કીધું? ચલો જોઈએ. અ રિલેટિવ ટોલ્ડ, જો ટેલ નું ટોલ્ડ થઈ ગયું, ભૂતકાળ આવ્યો ને, ટોલ્ડ મોહન ધેટ હી નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. ચલો જોઈએ. You need to work very hard with the new instrument. યુ ની જગ્યાએ આપણે શું લખવું પડે? યુ ની જગ્યાએ શું લખવું પડે? આપણે લખવું પડે he લખવું પડે, કારણ કે મોહનની વાત થાય છે એટલા માટે. What did the other relative tell મોહન? બીજા રિલેટિવે મોહનને શું કીધું? જાયું બીની પછી તે જવાબ પૂરો થાય એટલે પછી one of the relative said if it were સિતાર, જો આ સિતાર હોત, you would have been in competition with your brother and sister. તો તું તારા ભાઈઓ અને તારા બહેનોની પ્રતિયોગિતામાં હોત જો આ જે છે એ સિતાર હોત તો. જો the other relative told મોહન that, આ if થી શરૂ થાય છે, અહીંયા સુધી આપણો જવાબ છે સિસ્ટર સુધી. અહીંયા you would never be in competition if it were sitar, you would have been in competition with your brother and sister. બેઠે બેઠો જવાબ છે, કાંઈ ગોતવા જવા જેવું છે નહીં. ચલો નેક્સ્ટ જોઈએ શું કે છે. નેક્સ્ટ ચોથો ફકરો, વોટ ઇઝ ધ પરફોર્મન્સ વાળો પેરેગ્રાફ છે.
પેલું છે વોટ ડીડ સમવન સે અબાઉટ ધ સિતાર સાઉન્ડ કે ભાઈ સિતારના અવાજ વિશે કોઈ કે શું કીધું સમવન એટલે કે કોઈ કે શું કીધું ચલો જોઈએ ફકરાની અંદર કોઈ શું કહે છે આપણને someone said that the sitar sound કે ભાઈ સિતારનો જે અવાજ છે is like a flowing stream જાણે ઝરણું વહેતું હોય એવો સિતારનો અવાજ છે ચલો આમાં ક્યાં છે જોઈ રહ્યું like a flowing stream the sitar's sound is like a flowing stream બીજો પ્રશ્ન what did someone say about Mohan's brother ભાઈ મોહનના ભાઈઓ વિશે બીજાએ શું કીધું તો કીધું જો someone said that Mohan's brother played the violin and his sur and tal I fall નહીં હો તાલ મિસ્ટેક છે આપણે સુધારી નાખીએ sur and tal were very beautiful કે ભાઈ મોહનના ભાઈઓ જે વાયોલિન વગાડે છે એનો સુર અને તાલ બહુ મસ્ત છે ચલો ક્યાં આપ્યું છે જારી your brother play violin his sur and tal are so beautiful જો અહીંયા સો લખ્યું છે અહીંયા વેરી લખ્યું તો વેરી લખો તો હાલે સો લખો તો હાલ એવું નથી ભાઈ અહીંયા સો આપ્યું છે ને અહીંયા વેરી કેમ થઈ ગયું ના ભાઈ ના સો લખો હોય તો તમારે સો પણ લખી શકાય ચલો આગળ જોઈએ મોહન વોઝ રિપ્રેસ વાળો પેરેગ્રાફ છે પેલો પ્રશ્ન હાઉ ડીડ મોહન રિએક્ટ ટુ ધ ક્રિટિસિઝમ ઓફ હિઝ રિલેટિવ કે ભાઈ એના રિલેટિવ જે ટીકા કરતા હતા એનાથી મોહનને શું થયું ખૂબ ફેર પડ્યો કારણ કે કોક કંઈક આપણને કંઈક મેણા ટોણા મારે એટલે આપણને કંઈક ફેર પડે ને મોહન વોઝ ડિપ્રેસ એન્ડ હી ક્રાય ફોર ધ હોલ નાઇટ મોહન બિચારો તો આખી રાત રડવા લાગ્યો આપણને કીધું એ કઈ ફેર જ ન પડે બીજા રડવા લાગ્યા કઈ પણ આપણને કઈ ન ફેર પડે જો અહીંયા છે પેલી લાઈનમાં જો મોહન વોઝ ડિપ્રેસ એન્ડ ક્રાય ફોર ધ હોલ નાઇટ છે બેઠે બેઠો જવાબ બીજો પ્રશ્ન જોઈએ what did મોહન decided મોહને શું નક્કી કર્યું ભાઈ પછી ટીકાઓ કરી પછી મોહને શું નક્કી કર્યું મોહન decided that the guitar would become his face to the world કે ભાઈ ગિટાર જે છે એના થકી જ જે છે મોહન જાણીતો થશે દુનિયા સમક્ષ એનો ચહેરો જાણીતો થશે ગિટારથી જ મોહનને ઓળખશે and that he would make a big one day અને કોઈક એક વખત જે છે એ કાંઈક મોટું કરશે કારણ કે એને ખબર હતી કે ભાઈ આ જે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એનાથી જ તે હું આગળ વધીશ અને મારો ચહેરો જે છે એ દુનિયા સમક્ષ આવશે અને લોકો મને મારા ઇન્સ્ટ્રુમેન્ટથી જાણશે જારી ઇન્સ્ટ્રુમેન્ટ will become my face to the world and I am going to make it big very big બહુ મોટું ચોથું યુનિટ આપણું one fine morning અબુ ચાચા વાળો પાઠ અબુ મિયા પેલો what was અબુ મિયા doing અબુ મિયા શું કરતા હતા ચલો જોઈએ અબુ મિયા શું કરતા હતા અબુ મિયા was talking વાતચીત કરી રહ્યા હતા કોની સાથે ટુ ચાંદની his only family member એની પરિવારની એકમાત્ર સદસ્ય ચાંદની આ ચાંદની આ છોકરી નથી જેને લેક્ચર ભણ્યો હોય છે જેને પાઠ સમજાય છે એને ખબર છે ચાંદની એક બકરીનું નામ છે ભાઈ ચાંદની સાથે વાત કરતા હતા ચલો જોઈએ ક્યાં છે જાય અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર કોણ ઓનલી ફેમિલી મેમ્બર જે છે એ ચાંદની જે છે જારી ચાંદની વોઝ બ્રોટ ન્યૂ લાઈફ પછી અહીંયા ડાયરેક્ટ નથી કીધું તમને કે ભાઈ કોણ જે છે ચાંદની આખો પેરેગ્રાફ વાંચો એટલે તમને ખબર પડી જાય ચાંદનીની વાત આવી ચાંદની હેઝ બ્રોટ અ ન્યૂ લાઈફ ટુ મી રેડી ચલો બીજો પ્રશ્ન જોઈએ એમાં ખાલી ચાંદની જવાબ આવે ટૂંકમાં હાઉ ડીડ અબુ ચાચા લુક ટુ ગોવિંદા કે ભાઈ ગોવિંદા જ્યારે આવ્યો ત્યારે અબુ ચાચા જે છે એ કેવા દેખાતા હતા તો કે છે અબુ ચાચા લુક હેપી અબુ ચાચા કેવા હતા હેપી હતા એન્ડ હેલ્ધી ટુ ગોવિંદા જ્યારે ગોવિંદાએ જોયું ત્યારે અબુ ચાચા કેવા દેખાતા હતા ચલો જોઈએ યુ લુક હેપી એન્ડ હેલ્ધી આટલો જ જવાબ બને આપણે જો અબુ ચાચા લુક બાકી તો આ આવે પ્રશ્ન તે અબુ ચાચા લુક હેપી એન્ડ હેલ્ધી ટુ ગોવિંદા ટૂંકમાં ફકરામાંથી પ્રશ્ન જવાબ જે છે એ અંદરની અંદર છે આપણે લખવાના છે નેક્સ્ટ જોઈએ શું કહે છે વોટ વોઝ ચાંદની અટ્રેક્ટેડ ટુ ભાઈ ચાંદનીને કેના પ્રત્યે આકર્ષણ જાગ્યું હતું કેના પ્રત્યે આકર્ષાઈ ગઈ હતી ચલો પ્રશ્નના જવાબમાં શું કહે છે ચાંદની વોઝ અટ્રેક્ટેડ ટુવાર્ડ ધ હિલ એના પ્રત્યે આકર્ષણ જાગ્યું હતું ચાંદની બકરીને કે હિલ
પર્વતપત્રી. ચલો જોઈએ આગળ શું કીધું છે ફકરામાં, ક્યાં છે જાય ફોર ધ હિલ છે પર્વતપત્રી. ડેવલપ એન અટ્રેક્શન ફોર ધ હિલ. બીજો પ્રશ્ન, વોટ ડીડ ચાંદની લાઈક અબાઉટ ધ હિલ્સ, કે ભાઈ પર્વત ઉપર એને સૌથી વધારે શું ગમ્યું? તો કે છે ચાંદની લાઈક ધ બ્યુટીફુલ હિલ્સ, સુંદર મજાની હિલ જે છે એને પસંદ આવે છે. વિથ અ રિફ્રેશિંગ બ્રીઝ, એવો આહલાદક સરસ મજાનો પવન વાતો હોય. એન્ડ ગ્રીન ફિલ્ડ્સ, લીલીછમ જમીન જ્યાં એને ચારે બાજુ જે ખાવું હોય એને ખાવા મળે. અને એન ઠંડો પવન વાતો હોય ને પર્વત ઉપર બેઠા હોય આપણે, તે બહુ મોજ પડી જાય. ચલો ફકરામાં કઈ જગ્યાએ છે જોઈ, બ્યુટીફુલ હિલ્સ, રિફ્રેશિંગ બ્રીઝ છે ને, ગ્રીન ફિલ્ડ્સ, 3 વસ્તુ આવી ફકરાની અંદર કે ભાઈ શું શું ગમ્યું હતું એને. ત્રીજો ફકરો, પેલો પ્રશ્ન થોડોક આપણે બહુ ઉપર કરવું પડશે, બહુ ફકરો મોટો છે. પેલો છે, વોટ વેર ચાંદનીઝ ઇમોશન્સ વેન શી રીચ ધ હિલ ટોપ, જ્યારે ચાંદની પર્વત ઉપર પહોંચી ત્યારે એના રિએક્શન કેવા હતા, એની કેવી મજા આવી, એના ચહેરા ઉપરના હાવભાવ કેવા હતા? ઓકે છે, વેન ચાંદની રીચ ધ હિલ ટોપ she was overflowing with joy and wonder. બહુ મજા આવી, overflowing with joy, બહુ આનંદ આવ્યો. ચલો ક્યાં આપ્યું છે? overflowing with joy, overflowing with joy આ રહ્યું છે. she was overflowing with joy and wonder છે બેઠે બેઠું. બીજો પ્રશ્ન જોઈએ, what did ચાંદની feel, ચાંદનીને કેવો અનુભવ થયો ભાઈ જ્યારે એ પર્વત હિલ ટોપ ઉપર ગઈ ત્યારે એને કેવો અનુભવ થયો? તો ચાંદની felt as if જાણે કે she were meeting her mother after years separation. separation એટલે કે જુદાઈ, વિખૂટા પડવું. કે ભાઈ ચાંદનીને એવું લાગ્યું જાણે વર્ષો પછી પોતાની માતાને મળી રહી હોય ને એવું એને પર્વત ઉપર લાગે છે. ચલો ક્યાં છે ફકરાની અંદર? ચલો 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 ચલો, ટોપ ઓફ ધ વર્લ્ડ, હેપીએસ્ટ ડે, how different top of the world, he was happiest day. किधर गया आ रही जो, मीटिंग हर मदर आफ्टर years of separation છે જવાબ એનો. ચોથો ફકરો જોઈએ, what were the birds debating, કે ભાઈ જે પક્ષીનું ટોળું હતું પાઠની અંદર આપણે ચર્ચા આવી હતી, પક્ષીનું ટોળું જે છે એ શું ડિબેટ કરતું, શું ચર્ચા કરતું હતું? the result of the fight, કે ભાઈ ફાઇટ નું રિઝલ્ટ શું આવ્યું જોઈ, ડિબેટિંગ result of the fight. બીજો, according to the wise old bird, કે ભાઈ એક વૃદ્ધ પક્ષી, એક ડાહ્યું પક્ષી ના મતે who was the winner, વિનર કોણ હતો? તો ચલો જોઈએ ફકરામાં જોઈ, no said the wise bird. ઓલા બધાએ કીધું ભાઈ wolf જે છે એ વિનર છે, પણ ના, બોલો કે ના, ચાંદની is the winner. વિનર કોણ છે? ચાંદની. તો લખવાનું according to a wise old bird. જો according to a wise old bird પ્રશ્નમાંથી ન છે, ચાંદની was the winner. વુ કાઢીને તમારે ખાલી શું લખવાનું છે? આ વુ કાઢીને તમારે લખવાનું છે ચાંદની. એ તો સિમ્પલ હતું. ચલો પાંચમો પેરેગ્રાફ શું કહે છે? ડિસ્ક્રાઇબ ધ wolf. ભાઈ wolf નું ડિસ્ક્રાઇબ એટલે કે વર્ણન કરવાનું. ભાઈ wolf જે છે કેવું દેખાતું? ચલો he was big and furious. The wolf was big and furious. છે કે ભાઈ એકદમ મોટું મહાકાય લાગતું હતું બકરી માટે અને એકદમ નીડર, એકદમ ડરાવનું, એકદમ ભયાનક. બીજું છે, હાઉ ડીડ ચાંદની પ્રિપેર્ડ ફોર ધ ફાઇટ. ચાંદની સ્ટૂડ ફર્મ, કે ભાઈ એ કઈ રીતના એને તૈયારી કરી લડત આપવાની વુલ્ફને? તો કે ફર્મ ઓન હર લેગ્સ, હેડ સ્લાઇટલી બેન્ડ, માથું થોડુંક નમાવેલું, એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ, અને એના જે બે મજબૂત શિંગડા હતા, એમ ટુ ધ ડેવિલ. ડેવિલ એટલે કોણ અહીંયા? વુલ્ફ. પગ બીડાવે છે આગળ, માથું જે છે આમ ઝુકાવે છે, અને બે શિંગડા હતા એ વુલ્ફ જે હતો એની પ્રત્યે આમ રાખે છે. આવી જાય એમ મેદાનમાં. ચલો જોઈએ ક્યાં જોઈ, ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ્સ, હેડ સ્લાઇટલી બેન્ડ, એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ એમ એટ ધ ડેવિલ. બેઠે બેઠો જવાબ છે, કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર. પાંચમું યુનિટ, હાઉ ડુ ધ સ્કલ્પચર્સ પ્રેઝન્ટ વિષ્ણુ. કે ભાઈ સ્કલ્પચર જે છે, મૂર્તિ જે છે એ ભગવાન વિષ્ણુની કેવી રીતના પ્રેઝન્ટ કરવામાં આવી હતી? ચલો જોઈએ જવાબ. The sculpture present Vishnu in the 10 different avatars in different shape and posture. કે ભાઈ ભગવાન વિષ્ણુ જે છે એના અલગ અલગ 10 અવતાર હતા,
અલગ અલગ શેપ, અલગ અલગ આકારમાં અને અલગ અલગ પોસ્ચર, એટલે અલગ અલગ મુદ્રામાં. કેની અંદર? રાણકી વાવની અંદર. ચલો જોઈએ કઈ જગ્યાએ છે. જારી વિષ્ણુ ડિફરન્ટ શેપ એન્ડ પોસ્ચર છે. ચલો બીજો પ્રશ્ન. બિસાઇડ રાણકી વાવ વેર કેન યુ સી 12 સ્ટેચ્યુ ઓફ ગોડેસ ગૌરી? કે ભાઈ રાણકી વાવ જે છે એના બદલે બીજી એવી કઈ જગ્યા છે કે જ્યાં દેવી ગૌરીના 12 સ્ટેચ્યુ છે? ચલો તો પ્રશ્ન લખવાનો છે. બિસાઇડ રાણકી વાવ વી કેન સી 12 સ્ટેચ્યુ ઓફ ગોડેસ ગૌરી ઇન ધ સન ટેમ્પલ એટ મોઢેરા. મોઢેરાનું જે સૂર્ય મંદિર છે ત્યાં બીજી 12 દેવી ગૌરીની મૂર્તિ છે. તો ચલો આમાં જોઈએ કઈ જગ્યાએ છે. જોઈ ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા, કે ભાઈ મોઢેરાનું સૂર્ય મંદિર જે છે ત્યાં એક સાથે દેવી ગૌરીની 12 મૂર્તિઓ છે. ચલો પહેલો પ્રશ્ન. which are the rare sculptures of gods in the wow? rare એટલે કે ભાગ્યે જ તમને જોવા મળતા હોય એવા ભગવાનના કયા કયા અહીંયા મૂર્તિઓ જે છે એ સ્થાપિત છે રાણકી વાવની અંદર? તો જો some of the rare sculpture are the Lord Buddha with 4 hands, કે ભાઈ ભગવાન બુદ્ધનું 4 હાથ વાળું સ્ટેચ્યુ. તમે ભગવાન બુદ્ધને જોયા છે પણ આમ 2 હાથમાં, આ હાથ જે છે આમ આગળ હશે, પણ અહીંયા જે છે કેટલા હાથ છે? ચતુર્ભુજ, 4 હાથ વાળું. રામ વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ, ભગવાન રામ જે છે એના હાથમાં તમે ધનુષ જ જોયું હશે, પણ આ રાણકી વાવની અંદર કેવું જે છે તો કે એક હાથમાં તલવાર હોય અને એક હાથમાં શિલ્ડ હોય, એક હાથમાં તલવાર અને એક હાથમાં શિલ્ડ, એવું છે. પછી છે સન ઇન ધ ફોર્મ ઓફ તપસ્વી, કે ભગવાન સૂર્ય એ પણ કેવા તપસ્વીના રૂપમાં. એન્ડ લોર્ડ શિવા વિથ બીડ્સ, અને ભગવાન શિવ કે જેના હાથમાં બીડ્સ એટલે કે જે ઓલા પારા જે છે ઇન હિઝ હેન્ડ, માળા જે હોય ને એ. આટલા રેર થયા. એક તો ભગવાન બુદ્ધનું, ભગવાન શ્રી રામનું અને સૂર્યદેવનું અને મહાદેવનું. ચલો જોઈએ ક્યાં આવ્યું છે. જોઈ લોર્ડ બુદ્ધા with 4 hands, statue of Ram with sword and shield, the statue of sun from of a tapasvi, the statue of Shiva with the beads in his hand. અહીંયા સુધીનો આવે. રેડી? અહીંયા સુધીનો પ્રશ્નનો જવાબ છે આપણો આખો. ચલો આગળ જોઈએ શું કહે છે. How does the sculpture present Parshuram? કે ભાઈ પરશુરામ ભગવાન જે છે એની મૂર્તિ કેવી છે? તમે વિચારો પરશુરામ ભગવાનની મૂર્તિ કેવી હોય? પરશુરામ ભગવાનનું નામ પડે ને એટલે ત્યાં એક પ્રકારનો તમારા મગજમાં આવી જાય કે ભાઈ ક્રોધિત વ્યક્તિ, જેના આંખોની અંદર આમ રુધિર વહેતું હોય એવા વ્યક્તિ. પણ અહીંયા વાવની અંદર કેવું છે? ચલો જોઈએ. ધ સ્કલ્પચર પ્રેઝન્ટ પરશુરામ વિથ અ સોફ્ટ એન્ડ અ જેન્ટલ એક્સપ્રેશન, એકદમ સૌમ્ય, એકદમ શાંત સ્વભાવ વાળા વ્યક્તિ પરશુરામનું અહીંયા જે છે એ સ્ટેચ્યુ છે. ઇન્સ્ટેડ ઓફ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક, જો કીધું હાર્ડ એટલે કે સખત અને સ્ટર્ન લુક, હાર્ડ એન્ડ સ્ટર્ન, સખત અને એકદમ જે ક્રોધિત લુક હોય, જે આમ એંગ્રી લુક હોય, એના બદલે અહીં રાણકી વાવની અંદર કેવું છે તો કે એકદમ સૌમ્ય સ્વભાવ વાળું, શાંત અને સૌમ્ય સ્વભાવ વાળું. જો અહીં કીધું ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ જેન્ટલ એક્સપ્રેશન રાધર દેન હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક. બેઠા જવાબ છે લખી નાખવાનો છે. નેક્સ્ટ જોઈએ વોટ ડુ ધ સ્કલ્પચર રિવેલ, કે ભાઈ સ્કલ્પચર જે છે રાણકી વાવની અંદર જેટલી પણ મૂર્તિઓ જે છે એ શું રિવેલ કરે છે, શેની માહિતી આપે છે, શું જાણ કરે છે આપણને? ધ સ્કલ્પચર રિવેલ આર્ટિસ્ટિક વિઝન, આર્ટિસ્ટિક વિઝન કે ભાઈ કલાત્મક દ્રષ્ટિ, જે મૂર્તિ કંડારતો હોય એ જે મૂર્તિકાર હોય એની કલાત્મક દ્રષ્ટિ એ વખતે કેવી રીતે, યુનિક ઇમેજિનેશન અને કેવી અદ્ભુત કલ્પના શક્તિ ઓફ ધ સ્કલ્પચર. સ્કલ્પ્ટર, જો અહીં સ્કલ્પ્ટર એટલે કે જે મૂર્તિ બનાવવા વાળો હોય ને કહેવાય સ્કલ્પ્ટર, અને જે મૂર્તિ હોય ને કહેવાય સ્કલ્પચર. રેડી? 2 શબ્દ આવે તો શું તો કે એનું આર્ટિસ્ટિક વિઝન અને અદ્ભુત કલ્પના શક્તિ. ચલો જોઈએ. જોઈ આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પ્ટર્સ. મેં તમને કીધું જો એક સ્કલ્પચર આવે, જોઈ રહ્યું સ્કલ્પચર્સ છે અહીંયા. આ સ્કલ્પચર એટલે મૂર્તિ થાય, પણ સ્કલ્પ્ટર આવે એટલે કે મૂર્તિ બનાવનાર, મૂર્તિકાર. ચલો which are the most attractive sculptures, કે ભાઈ એવી કઈ અદ્ભુત મૂર્તિઓ જે છે જે આકર્ષણનું કેન્દ્ર છે? the most attractive sculpture are those of કઈ વરાહ અવતાર. કયો અવતાર? વરાહ અવતાર, વામન અવતાર,
નરસિંહ અવતાર, રામ અવતાર, કલ્કી એન્ડ મહિષાસુર મર્દિની. આટલી જે છે એ આકર્ષણનું કેન્દ્ર છે. ચલો જોઈએ ક્યાં આપ્યું છે. જો આવ્યું. ધ મોસ્ટ અટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ વરા, વામન, નરસિંહ, રામ, કલ્કી એન્ડ મહિષાસુર મર્દિની. ઠીક સુધી બેઠે બેઠો જવાબ છે, લખી નાખવાનો થાય છે. ચોથું શું કહે છે? વાય વોઝ ધ વાવ બરી? બરી બરી એટલે બળી નથી ગઈ એમ નથી. બરી એટલે ઢંકાઈ ગઈ હતી, પેક થઈ ગઈ હતી. કેનાથી પેક થઈ ગઈ હતી? કેનાથી ઢંકાઈ ગઈ હતી? શા માટે બંધ થઈ ગઈ હતી? શા માટે લોક થઈ ગઈ હતી? ચલો જોઈએ. ધ વાવ વોઝ બરી અંડર ધ મડ. મડ એટલે થાય કાદવ. મડ એટલે શું થાય? કાદવ કીચડ જે હોય ને એને કહેવાય મડ. ડ્યુ ટુ ફ્લૂડ. ફ્લૂડ એટલે થાય પૂર આવું. એન્ડ ધેન ધ વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. કે ભાઈ સરસ્વતી જે નદી હતી એના અદ્રશ્ય થઈ ગયા પછી અને જે કાદવ કીચડ હતું એનાથી વાવ જે છે આખી ઢંકાઈ ગઈ હતી. ચલો જોઈએ. જો આ પહેલી લીટીમાં જવાબ છે એટલે બરી અંડર ધ મડ ડ્યુ ટુ ધ ફ્લૂડ ફર્સ્ટ એન્ડ ધેન ધ વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. કે ભાઈ પૂર આવ્યું. હવે તમને ખબર છે વાવ જે છે એ નીચે હતી. પૂર આવે એટલે બધો કાદવ કીચડ લઈને આવે. એ બધો કાદવ કીચડ જે છે એ વાવની અંદર ભરાઈ જાય છે, ઢંકાઈ જાય છે અને સરસ્વતી નદી પણ અદ્રશ્ય થઈ જાય છે. પછી કોઈને ખબર જ નથી હોતી. સરસ્વતી નદી સુકાઈ જાય છે પછી કોઈને ખબર જ નથી હોતી કે ભાઈ અહીંયા વાવ છે. ચલો આગળ જોઈએ. ફોર હાઉ લોંગ વોઝ ધ વાવ હિડન? કે ભાઈ વાવ જે છે એ કેટલા વર્ષો સુધી દટાયેલી રહી અંદર ની અંદર? કોઈને ખબર જ નહોતી, કારણ કે પછી તો વર્ષોના વર્ષો વીતી ગયા હોય એટલે કોઈને ખબર જ ન હોય આ વાવ હોય. પછી કેટલા વર્ષ સુધી દટાયેલી રહી કે છે ધ વાવ વોઝ હિડન ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરીઝ. સેન્ચુરીઝ હો, સેન્ચુરીઝ. 7 સદીઓ સુધી. ઓલમોસ્ટ 700 વર્ષ. એક સદી એટલે 100 વર્ષ. 7 સેન્ચુરી 700 વર્ષ સુધી દટાયેલી રહી. ઓહો, વિચાર કરો 700 વર્ષ પછી ખબર પડી કે અહીંયા વાવ છે. ચલો અહીંયા ક્યાં કીધું છે આપણને? જારી ઇટ લેઝ ઓફ સેલ્સ ઓફ ઓલમોસ્ટ 7 સેન્ચુરી. 7 સદીઓ સુધી. ચલો આગળ જોઈએ. પાછો પકડો. વોટ ઇઝ ધ કાર્વ ઓન ધ સાઇડ વોલ ઓફ ધ વાવ? કે ભાઈ વાવની જે સાઈડની જે દિવાલો જે છે એના પર શું કોતરણી કામ કરવામાં આવ્યું હતું? તો કે છે અબાઉટ 800 સ્કલ્પચર. 800 પ્રતિમાનું કોતરણી કામ કર્યું હતું. ધ કાર્વ ઓન ધ સાઇડ વોલ્સ ઓફ ધ વાવ. ચલો જોઈએ કઈ જગ્યાએ છે. જો આ 800. ચલો સાઇડ વોલ ધેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર છે. 800 મૂર્તિઓ જે છે એનું કોતરણી કામ થયું હતું. રેડી? ચલો નેક્સ્ટ જોઈએ. હાઉ મેની સ્ટોરેજ ડઝ ધ વાવ હેવ? કે ભાઈ વાવ જે છે એ કેટલા માળની છે? ધ વાવ હેઝ 7 સ્ટોરેજ સ્ટ્રક્ચર. 7 માળની વાવ છે. એ વખતના જમાનાની અંદર સોલંકી ડેસ્ટિની, સોલંકી વંશનો હતો ત્યારની વાત છે. અહીંયા ક્યાં ગયું? 7 સ્ટોરેજ જારી. રાણકી વાવ ઇઝ અ 7 સ્ટોરેજ સ્ટ્રક્ચર. 7 માળની છે. આગળ જોઈએ. ચલો અહીંયા થઈ જાય છે આપણે યુનિટ 5 જે છે એના ફકરા પરથી પ્રશ્નના જવાબ વિદ્યાર્થીઓ પૂરા થઈ જાય છે. અહીંયા આપણે જે વિકાસ અસાઇનમેન્ટ જે છે પરીક્ષાલક્ષી જે અસાઇનમેન્ટ જે છે જે નવું લોન્ચ થયું છે 2026-27 પ્રથમ પરીક્ષાનું, એના 1 થી 5 યુનિટના ફકરામાંથી પ્રશ્નના જવાબ અહીંયા થઈ જાય છે પૂરા. પણ સેક્શન એ હજુ પૂરો નથી થતો. સેક્શન એ ની અંદર બીજી કઈ વસ્તુ આવે છે તો કે ટ્રુ ફોલ્સ આવે છે. ચલો આપણે ટ્રુ ફોલ્સ સોલ્વ કરાવીએ. ટ્રુ ફોલ્સ જે છે 2 માર્ક ની અંદર પૂછાય છે. પહેલા યુનિટના ટ્રુ ફોલ્સ અહીંયા છે. ચલો જોઈએ શું કહે છે પેલું ટ્રુ ફોલ્સ. ધ ફિમેલ ચિત્તા હેડ 3 કપ્સ. કે ભાઈ માતા ચિત્તા જે હતી એને 3 જે છે એ બચ્ચા હતા. 3 બચ્ચા હતા? ના ના ના. તો આ શું આવશે? ફોલ્સ. શું આવશે? ફોલ્સ. શન્નો ન્યુ ઓલ અબાઉટ એનિમલ. ભાઈ શન્નો જે વ્યક્તિ હતો એને પ્રાણીઓ વિશે બધી ખબર હતી. હા ખબર હતી. ટ્રુ. Idi had brought dishonor to the whole tribe by stealing cup. ભાઈ ઈદીએ અપ્રામાણિકતા ફેલાવી હતી બચ્ચાને ચોરી કરીને. યસ 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 ટ્રુ. આપણે આગળ તે ફકરામાંથી પ્રશ્નના જવાબ હતા એમાં જોયું. રેડી? લખો હોય તો લખી નાખજો કેમ કે આમ ઉપર કરીશ એટલે વયું જશે. બીજું યુનિટ શું કહે છે? બીજું યુનિટ શું કહે છે?
ધ ડોક્ટર રિમૂવ સોનિયા's teeth. ભાઈ ડોક્ટરે સોનિયાનો દાંત કાઢી નાખ્યો તો? ના યાર, ફોલ્સ. ખોટું છે 1008 વાર ખોટું છે. યુ શુડ ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ. કે ભાઈ આપણે જેમાં પછી આપણે આપણા દાંત સાફ કરવા પડે, બ્રશ કરવું જોઈએ. હા ભાઈ કરવું જોઈએ, પણ આપણે કરતા નથી એ વાત અલગ છે, પણ કરવું જોઈએ. ઓલ અવર ટીથ આર ઓફ ધ સેમ સાઇઝ એન્ડ શેપ. આપણા દાંત જે છે ભાઈ બધા એક સરખા છે, એક જ આકારના છે. ના, તમે તમારા દાંત જોવો તો તમને ખબર પડી જાય ભાઈ અલગ આકારના નથી. તો શું આવશે? ફોલ્સ. રેડી? અલગ અલગ સેમ નથી, અલગ અલગ આકાર ને અલગ અલગ સાઇઝ છે. અહીંયા જો સેમ કીધું છે, સેમ નથી. રેડી? આગળ જોઈએ. ત્રીજું યુનિટ. મોહન was initially trained in vocal music. Yes, true. પછી મોહન's mother wanted to follow his heart desire. આપણે ફકરામાં આગળ આવી ગયું કે ભાઈ મોહનની માતા એમ કીધું કે ભાઈ એને એના હૃદયની ઈચ્છાને અનુસરવા દો. હા ભાઈ કીધું તું. પંડિત વિશ્વ મોહન ભટ્ટ won the Oscar award. ના ભાઈ, ઓસ્કર એવોર્ડ નહોતો મળ્યો. કયો એવોર્ડ મળ્યો તો? ગ્રામી એવોર્ડ, જે અમેરિકા દ્વારા આપવામાં આવે છે જે કોઈ સંગીતના ક્ષેત્રની અંદર સારી એવી સિદ્ધિ હાંસલ કરે તો અમેરિકા દ્વારા. અબુ ખાન નેમ ધ ન્યૂ ગોટ ચાંદની. નવી બકરીનું નામ ચાંદની રાખ્યું હતું. હા, રાખ્યું હતું ને, આપણે પાઠમાં ભણ્યા. અત્યારે તે ફકરામાં ભણ્યા, પાઠમાં ભણ્યા હતા. ચાંદની એસ્કેપ ફ્રોમ ડોર. ચાંદની ભાઈ બારણેથી ભાગી ગઈ હતી. ના યાર, પાછલી બારીએથી. એટ લાસ્ટ ચાંદની લોસ્ટ હર લાઈફ. કે ભાઈ છેલ્લે ચાંદની જે છે પોતાનું જીવન જે છે એ ગુમાવે છે. હા ભાઈ, બે લીટી થઈ. ટ્રુ, સાચી વાત છે ભાઈ. ચલો 5મું યુનિટ. રાણકી વાવ હેઝ અ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ અ સ્ટન લુક. કે ભાઈ આમ ક્રોધિત લુકમાં છે. ના, આપણે અત્યારે જોયું કે ભાઈ એકદમ સૌમ્ય સ્વભાવ વાળો. તો અહીં શું આવશે? ફોલ્સ. રાણકી વાવ ઇઝ ધ 3-storied સ્ટ્રક્ચર. ભાઈ 3 માળનું હતું. ના, જો અત્યારે તો આપણે ભણ્યા, તમને યાદ હતું કેટલા માળનું હતું? 7 માળનું. તો શું આવશે? ફોલ્સ. કિંગ ભીમદેવ વન belong to the સોલંકી dynasty. ટ્રુ. ટ્રુ. રેડી વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા જે છે આપણું આખું અસાઇનમેન્ટ નો સેક્શન એ પહેલો હતો એ પૂરો થાય છે. આવી જ રીતના જે છે વિદ્યાર્થી મિત્રો આપણે આખું અસાઇનમેન્ટ જે છે સોલ્વ કરાવવાનું છે, સમજાવવાનું છે. તો અમારી સાથે બના રહેજો. ફરી મળીશું આવતા લેક્ચરની અંદર કંઈક નવા વિભાગ સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી તમે આ લેક્ચર જે છે સંપૂર્ણ જોઈ નાખો, તમારા મિત્રો સાથે શેર કરી દો. ફરી મળીશું આવતા લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.